તો ચાલો મિત્રો, હવે બપોરનું જમવાનું થઈ ગયું. વટાણા બટાકાનું મસ્ત શાક બનાવ્યું અને મેથીના થેપલા બની ગયા અને સિલિન્ડર બંધ કરી દીધું. જોઈ લો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ટેંગ ટેંગ ટેંગ. મિત્રો ઘરે છે એટલે મને હેલ્પ કરાવી રહ્યા છે. વટાણા ફોલી રહ્યા છે. જો આમ જરા જોવો ને, જય શ્રી કૃષ્ણ કરો ને બધાને. જો મિત્રો, જમવાની શરૂ. તો હવે રસોઈ ચાલુ થઈ ગઈ આજથી મારી. જો, એક ટામેટું, 2 ડુંગળી, આદુ લસણ ને લીલા મરચાં વાટી કાઢ્યા છે અને વટાણા બટાકાનું શાક બનાવું છું. તો ચાલો પહેલાં ડુંગળી શેકી નાખીએ આપણે. મસ્ત ડુંગળી શેકાઈ ગઈ એટલે ટામેટાં નાખી દીધા છે મિત્રો. હળદર, જીરા પાવડર, લાલ મરચું, સરખું ચડી જાય ને બટાકાના વટાણા. જોઈ લો. મીઠું, અને આ લોટ ગુંદવા બેસી ગઈ છું. તે આટામાં વિચારું છું કે આટલી ભાજી નાખીને મેથીના થેપલા જ બનાવી દઈએ. તો પહેલાં નાખી દઉં હલ્દી, થોડું લાલ મરચું નાખું કેમ કે શાક જોડે ખાવાનું છે. થોડું જીરો પાવડર, બસ. મીઠું નાખી દઉં. પહેલાં મિક્સ કરી દઉં બધું. થોડું તેલ નાખીને ફરતી ગુંદી કાઢું. ત્યાં લગી શાક થઈ જાય. મિત્રો, તવો મૂકી દીધો છે અને મસ્ત જો નાના નાના લોયા બનાવી દીધા છે. ઉપરથી એની ભાજી, થોડુંક લાલ મરચું, જીરા પાવડર ને હળદર, મીઠું ને તેલ થોડું. બીજું કશું નાખ્યું નથી. તો પણ જો મારા મેથીના થેપલા એકદમ તૈયાર થઈ ગયા. તો આજે મસ્ત મજાનું વટાણા બટાકાનું શાક અને ગરમા ગરમ મેથીના થેપલા થઈ ગયા ને તૈયાર. બરાબર શેકી કાઢ્યું એને. જોઈ શકો છો મસ્ત જો એકદમ રૂ જેવા. મિત્રો, જો મેથીના થેપલા તૈયાર થઈ ગયા, એકદમ સોફ્ટ ને નરમ જોઈ શકો છો તમે. અને વટાણા બટાકાનું શાક પણ તૈયાર થઈ ગયું. હવે ઉપરથી નાખી દઈએ ધાણા. બપોરનું જમવાનું રેડી. તો ચાલો મિત્રો, હવે બપોરનું જમવાનું થઈ ગયું. વટાણા બટાકાનું મસ્ત શાક બનાવ્યું અને મેથીના થેપલા બની ગયા અને સિલિન્ડર બંધ કરી દીધું. જોઈ લો. ગેસ પણ સાફ થઈ ગયો. ઓકે બધું કામ. તો મિત્રો, બપોરનું સરસ જમવાનું બની ગયું મારું.
વટાણા બટાકાનું શાક બનાવ્યું, સૂકું કોરું એકદમ, અને મેથીના થેપલા બનાવી દીધા. તો બપોરનું જમવાનું મારું રેડી. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાય.